નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે ખર્ચ નિરીક્ષક રામકુમાર યાદવે જીએનએફસી ગેસ્ટ હાઉસ ખાતેના કોન્ફરન્સ રૂમમાં ખર્ચ દેખરેખ સંબંધિત કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી. ભરૂચ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા અસ્મિતા સંમેલનનું આયોજન કરાયું. ટિકિટ રદ નહીં થાય તો પરિણામ ભોગવવા તૈયાર રહેવાની આપી ચીમકી. અંકલેશ્વર શહેર એડિઝન પોલીસે ક્રૂડ ઓઇલ સગે વગે કરવાનું કૌભાંડ ઝડપ્યું. ક્રૂડ ઓઇલ સગે વગે કરતા 4 ઇસમોને ઝડપી પાડ્યા. 2.18 લાખનું ક્રૂડ ઓઇલ મળ્યું. કુલ 19.75 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે ઉમેદવારો દ્વારા કરવામાં આવતી ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા માટે ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરવામાં આવેલ ખર્ચ નિરીક્ષક રામકુમાર યાદવે જીએનએફસી ગેસ્ટ હાઉસ ખાતેના કોન્ફરન્સમાં ખર્ચ દેખરેખ સંબંધિત કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. નાયબ ચૂંટણી અધિકારી સુપ્રિયા ગાંગુલીએ ખર્ચ નિરીક્ષકને 22 ભરૂચ સંસદીય મત વિસ્તારના વિવિધ પાસાઓ અંગે અવગત કરાવ્યા હતા. ખર્ચ નિરીક્ષકે ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા અને નર્મદા જિલ્લામાં 1 વિધાનસભા મત વિસ્તારો તથા તેમાં આવેલ મતદાન કેન્દ્રો, મતદારોની સંખ્યા વગેરે વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. ખર્ચ નિરીક્ષક રામકુમાર યાદવે ખર્ચ દેખરેખ માટે નિયુક્ત કરવામાં આવેલ અધિકારીઓ, કર્મચારીઓ અને તેમને આપવામાં આવેલ તાલીમો, રાજકીય પક્ષો, બેંક પ્રતિનિધિઓ, પ્રિન્ટિંગ પ્રેસ માલિકો વગેરે સાથે થયેલી બેઠકો, સી વિજિલ, એનજીએસપી અને 1950 હેલ્પલાઇન પર આવેલ આચારસંહિતા ભંગની ફરિયાદો, તેના નિવારણ અર્થે કરવામાં આવેલ કામગીરી, એફએસટી, એસએસટી, વીએસટી, વીવીટી ટીમો, જપ્ત કરાયેલ દારૂ સહિતના ગેરકાયદેસર સામાનની માહિતી તથા વિધાનસભા મત વિસ્તારમાં થઈ રહેલ ખર્ચ નિરીક્ષણની કામગીરીની સંબંધિત મદદનીશ ખર્ચ નિરીક્ષકો પાસેથી માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ એક્સપેન્ડિચર મોનિટરિંગને લગતા પ્રશ્નોનું તાત્કાલિક સમાધાન કરી આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે લોકશાહીનો પાયો એવી ચૂંટણીની પ્રક્રિયા યોગ્ય, ન્યાયી અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ખર્ચ સહિતની બાબતોનું નિરીક્ષણ અતિ અગત્યની કામગીરી છે. આપણે સૌ હાલ ચૂંટણી પંચનો ભાગ છે, ત્યારે સૌ સતર્ક અને જાગૃત રહી ચૂંટણીને લગતી ફરજો બજાવીએ તે જરૂરી છે. આ કામગીરી સંપૂર્ણ ચોકસાઈથી થાય તે સુનિશ્ચિત કરવા માટે બિનજરૂરી રીતે સામાન્ય નાગરિકોને કોઈપણ પ્રકારની હેરાનગતિ ન થાય તે માટે સુનિશ્ચિત કરવા સર્વે અધિકારીઓને તાકીદ કરાઈ હતી. અને આ બેઠકમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા પોલીસ વડા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસએમ ગાંગુલી તથા એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલના વિવિધ વિધાનસભાના મત વિસ્તારના નિમાયેલા નોડલ ઓફિસરો સહિત ખર્ચ નિરીક્ષકની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ અને ચૂંટણી શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યભરમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારીને લઈને ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે. વિવાદિત નિવેદનથી શરૂ થયેલો વિરોધ સંવાદનું નામ લેતો નથી. આજે આ મુદ્દે ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે ક્ષત્રિય સમાજ અસ્મિતા સંમેલન યોજાયું હતું. ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ભરૂચ જિલ્લાના ક્ષત્રિય સમાજના વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ક્ષત્રિય સમાજની પહેલાથી જ એક જ માંગ છે, રૂપાલાની લોકસભાની ટિકિટ રદ કરવામાં આવે. રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ અડગ છે. અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય અગ્રણીઓએ સંબોધન કર્યું હતું. સમગ્ર સંમેલનનો માત્ર એક જ એજન્ડા છે, ટિકિટ રદ કરવી. સંમેલનમાં ટિકિટ રદ નહીં થાય તો પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ચીમકી પણ આપવામાં આવી છે. અન્ય સંગઠનના ક્ષત્રિય સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચમાં આયોજિત ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં સંકલન સમિતિના કરણસિંહ ચાવડા, યુવરાજસિંહ જાડેજા, ભરૂચના રાજપૂત સમાજના યુવા આગેવાન વીરપાલસિંહ અટોદરિયા, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, સંદીપ માંગરોળા સહિત સમાજના આગેવાનો, વડીલો, યુવાનો, મોટી સંખ્યામાં સમાજની મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌને જય સોમનાથ, જય માતાજી, જય રઘુનાથજી. આપ જાણો છો એ પ્રમાણે પુરુષોત્તમ રૂપાલાના નિવેદન પછી સમગ્ર ગુજરાત નહીં પણ ગુજરાત બાદના મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, હરિયાણા, બિહાર આ બધા રાજ્યોની અંદર રહેતો એટલે કે 22 કરોડથી વધુ સંખ્યાનો ક્ષત્રિય સમાજ એ એમના નિવેદનથી આહત છે. એમને ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર કઠોરાઘાત કરેલો છે અને 24 તારીખથી શરૂ કરી અને આજે 13 એપ્રિલ સુધી
ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ, કોર કમિટી અને તમામ સંગઠનોના ઉપક્રમે અનેકવિધ કાર્યક્રમો આપવામાં આવ્યા. દરેક જિલ્લા, તાલુકા અને નગરમાં આવેદનપત્ર આપી અને આ બાબતનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. હજુ પણ અમે ભાજપ હાઈકમાન્ડને કહેવા માગીએ છીએ કે મોડું થયું નથી તો એ નામાંકન પત્ર ભરે જ નહીં એવી કાર્યવાહી એ ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ કરે અને જો એમનું નામાંકન પત્ર ભરવામાં આવશે તો અત્યારે અમે આ આંદોલનના 2 ભાગ પાડ્યા છે, પાર્ટ 1 અને પાર્ટ 2. તો અત્યારે પાર્ટ 1 ચાલી રહ્યું છે. જેવું એમનું નામાંકન ભરાશે એટલે અમે સંકલન, કોર કમિટી અને ક્ષત્રિય સમાજની સંસ્થાઓ ભેગી થઈ અને નક્કી કરીશું. આવતીકાલે 14 તારીખના રોજ 14/4/2024ના રોજ રાજકોટથી 15 કિલોમીટર દૂર રતનપર નામનું ગામ છે, તાલુકો રાજકોટ. ત્યાં અમારું મહાસંમેલન, ક્ષત્રિય અસ્મિતા સંમેલન મહાસંમેલન એ થવા જઈ રહ્યું છે. અને મને જે સમાચાર મળે છે એ પ્રમાણે વિશાળ સંખ્યામાં જનમેરામણ, આપણે પ્રજાનો ઉમટેલો સમુદ્ર આવતીકાલે આપને જોવા મળશે. અને એના માધ્યમથી અમે પુનઃ આ જે ભાજપનું હાઈકમાન્ડ છે એને વિનંતી કરીશું. આપ સૌ, હું લેટ થયો બદલ દિલગીરી છું અને આપનો આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. પણ જો અમારી વાત નહીં માને, પ્રજાની લાગણી, ક્ષત્રિય સમાજની લાગણી નહીં માને તો પછી એનું નુકસાન ભોગવવાની તૈયારી રાખવી પડશે. અમારી તો એવી આશા છે કે અમારે આવું કરવું નથી, પણ લોકશાહીમાં હવે અમે અમારી વાત મૂકી છે અને જો લોકો માનવાના ના હોય તો શું કરવું એ સંકલન, કોર કમિટી અને ક્ષત્રિય સમાજ નક્કી કરશે અને એ રણનીતિ આપના ટૂંક સમયમાં અમે જણાવીશું. અંકલેશ્વર શહેર એ ડિવિઝન નવાદીવા ગામના કૈલાશ ટેકરીમાંથી ક્રૂડ ઓઇલ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપી પાડી 4 ઇસમોને 2.18 લાખના ક્રૂડ ઓઇલ અને ટેમ્પા મળી કુલ 19.75 લાખના મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નવાદીવા ગામના કૈલાશ ટેકરીમાં રહેતો ગોપાલ રમણ વસાવા તેના ઘર પાસે તેના અન્ય સાગરીતો મારફતે આઈસર ટેમ્પો ભરેલ બેરલમાંથી ક્રૂડ ઓઇલ ગેરકાયદેસર રીતે અલગ કરવા માટે તેમજ બેરલમાં કાઢી ઓઇલ ચોરી કરી રહ્યા છે અને હાલ ક્રૂડ ઓઇલ ચોરી કરી રહ્યા છે. કાઢેલ ઓઇલ અને ડીઝલના કારબા બેરલ ગોપાલના ઘરે સંતાડી રાખ્યા છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે બેરલ ભરેલ ટેમ્પાની પાછળ 4 ઇસમો પકડપાના વડે બેરલનું સીલ તોડી રહ્યા હોવાનું જણાઈ આવ્યું હતું. ટેમ્પામાં રહેલ 30 બેરલ પૈકી 8 બેરલ તૂટેલી હાલતમાં મળી આવ્યા હતા, જેમાંથી એક પાઇપ વડે ટેમ્પામાં બેરલ આડું કરી પ્લાસ્ટિકના કેરબામાં 20 લીટર ક્રૂડ ઓઇલ સગેવગે કર્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ઓઇલ સગેવગે કરતા રાકેશ રાઠોડની પૂછપરછ કરતા તે અન્ય 2 કામદારો સાથે મજૂરી તરીકે આવ્યો હોવા સાથે ગોપાલ વસાવાએ ફોન કરી ઓઇલ ભરેલ ટેમ્પો આવે ત્યારે તેમાંથી ક્રૂડ ઓઇલની ચોરી કરી ગંધાર જતા રહેવાનું જણાવ્યું હતું. રાકેશ રાઠોડ અને અન્ય 3 ઇસમો બેરલ ઉપર લાગેલ સીલ તોડી પકડપાનાથી બેરલનું નાનું ઢાંકણું કાઢી પાઇપ વડે ક્રૂડ ઓઇલ ચોરી કરી સીલ ફેવિક્વિકથી ફિટ કરતા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે 1520 લીટર ક્રૂડ ઓઇલ કિંમત ₹2.18 લાખ અને 10 લાખનો ટેમ્પો, પાઇપ, પકડપાના તેમજ ઇન્ડિયન ઓઇલ કંપનીના નાના સીલ નંગ 3 ફેવિક્વિક મળી કુલ 19.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બાપુનગર સ્થિત ગાંધી માર્કેટમાં રહેતો ટેમ્પા ચાલક નુરુલ હોડા, અબ્બાસ ખાન, સુબા ખાન, મુકેશ ઝીણા વસાવા, કૌશિક ભંગુ વસાવા, રાકેશ ચિમન રાઠોડને ઝડપી પાડ્યા હતા, જ્યારે મુખ્ય સૂત્રધાર ગોપાલ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. નવનિર્મિત દિલ્હી મુંબઈ ન્યૂ એક્સપ્રેસ વે પર પાદરાથી કરજણ વચ્ચે એક ટ્રકમાં અચાનક કોઈ કારણસર આગ ભભૂકી ઉઠતા અફરાતફરી અને દોડધામ મચી જવા પામી હતી. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર વહેલી સવારે 6:30 વાગ્યાની આસપાસ નવા એક્સપ્રેસ હાઈવે દિલ્હી મુંબઈ પર પાદરાથી કરજણ વચ્ચે એશિયન પેઇન્ટ ભરેલી ગાડીમાં પંક્ચર પડતા સાઇડ પર ઊભી હતી. તે સમયે પાછળથી આવી રહેલ બીજી ટ્રક ધડાકાભેર અથડાતા પેઇન્ટ ભરેલી ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી સાથે ભારે દોડધામ મચી જવા પામી હતી. આગના પગલે કાળા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ચડતા જોવા મળતા જીવ તાળવે ચોંટ્યા હતા. આગની જાણ કરજણ ફાયર વિભાગને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થવા પામ્યો હતો. આગની ઘટનામાં જાનહાનિ ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. અંકલેશ્વરના દીવા રોડ પર ઓરેન્જ સિટી સોસાયટીની ઓફિસને તસ્કરોએ નિશાન બનાવી કેબલ અને પ્લમ્બિંગના સામાનની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.
જોકે સોસાયટીના સીસીટીવી કેમેરામાં એક તસ્કર કેદ થતાં શહેર એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વરના દીવા રોડ ઉપર નિર્માણ પામી રહેલ ઓરેન્જ સિટી સોસાયટીની ઓફિસને તસ્કરોએ નિશાન બનાવી ઓફિસની બારીમાંથી અંદર પ્રવેશ કર્યો હતો અને રૂમમાં મૂકેલ કેબલ વાયરના 11 નંગ બોક્સ અને પ્લમ્બિંગના મેટ્રોપોલ અને ડાયવર્ટરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે સોસાયટીના સંચાલક ચાર્મિસ મોદીને સામાન નજરે ન પડતા તેઓએ સોસાયટીના સીસીટીવી ચેક કરતા એક તસ્કર બાઇક લઈને આવી સામાનની ચોરી કરીને જતો કેદ થયો હતો. તેઓએ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો અને સીસીટીવી ફૂટેજ મેળવી 30,000ના કેબલના બોક્સ અને 49,000 પ્લમ્બિંગનો સામાન મળી કુલ રૂપિયા 79,000 ઉપરાંતના સામાનની ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચના ભોલાવ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવાની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ વિધાનસભાની ભોલાવ ગ્રામ પંચાયત ખાતે ભાજપના લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવા દ્વારા એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, લોકસભાના સંયોજક યોગેશ પટેલ, જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. મનસુખ વસાવાએ કેન્દ્ર સરકારની વિવિધ ઉપલબ્ધિઓ ગણાવી વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. ભરૂચ લોકસભાનું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું ફોર્મ 15મી તારીખે શક્તિનાથ મહાદેવ મંદિરમાં પતાગણમાં પૂજા અર્ચના કરીને પગપાળા કલેક્ટર ઓફિસે ફોર્મ ભરનાર જનાર છે. ભારતીય જનતા પાર્ટી સામે કોણ ઉમેદવાર છે એમાં પડતી નથી. 365 દિવસ ચરેવેટીની જેમ અમારા કાર્યકર્તા લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે સતત જતા હોય છે. અંકલેશ્વર ઓએનજીસી કોલોનીમાં ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ડોક્ટર બી.આર. આંબેડકર T20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 24 ટીમોએ ભાગ લીધો હતો. અંકલેશ્વર ઓએનજીસી કોલોની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓલ ઇન્ડિયા SC/ST એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશન દ્વારા અંકલેશ્વર ઓએનજીસી સ્પોર્ટ્સ વિભાગના સહયોગથી 10મી ડોક્ટર બી.આર. આંબેડકર T20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ઓએનજીસી તેમજ અન્ય 24 જેટલી ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ફૂલે મતાદાર CC અને રાજપારડીની ગની 11 ફાઇનલમાં પહોંચી હતી. આજરોજ આ બંને ટીમો વચ્ચે રમાયેલ ફાઇનલ મેચમાં ફૂલે મતાદાર CCનો વિજય થયો હતો. આ ફાઇનલ મેચ દરમિયાન H. સ્વરૂપ શિવ, ઓએનજીસીના સિનિયર ઓફિસર રાજેશ કુમાર અને અમિત સિંહ તેમજ રાજેશ ઉપાધ્યાય તથા સેવા ચેરમેન દિનેશ વસાવા સહિત ઓલ ઇન્ડિયા SC/ST એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે વિજેતા ફૂલે મતાદાર CC ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. સાથે રનરઅપ્સ ટીમને પણ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. તેમજ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ओएनजीसी SC/ST एसोसिएशन अंकलेश्वर के सौजन्य से 10वें अम्बेडकर T20 टूर्नामेंट का आयोजन यहाँ ओएनजीसी के इस मैदान पर किया गया और इसमें 24 टीमों ने पार्टिसिपेट किया और बहुत ही खेल भावना के साथ खेला. आज का फाइनल खुले मददगार CC और गनी 11 राज पार्टी के बीच हुआ, जिसमें खुले मददगार CC ने भरूच ने विजय हासिल की है. हमारी सेवा एसोसिएशन इस खेल का हर साल आयोजन करती है और इस में ओएनजीसी की अन्य क्षेत्र की टीमें जैसे कैम्बे, अहमदाबाद और अपना बड़ौदा ये भी पार्टिसिपेट करती हैं. इस आयोजन से मित्रता सौहार्दता बढ़ाने का अवसर मिलता है. खेल को खेल भावना के साथ खेलने से खिलाड़ियों में आपसी एक टीम का विकास होता है, जो और दो दर्शक और बाकी लोगों में भी इस चीज़ को बढ़ाता है. તવરા ગામે ચૈત્ર માસના પવિત્ર નવરાત્રમાં ચાલતા ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ તાલુકાના તવરા ગામે નર્મદા નદીના કિનારે આવેલ મંગલ મઠના સત્સંગ હોલ ખાતે સર્વ પિતૃઓના મોક્ષ અર્થે તવરા રાજપૂત મહિલા મંડળ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. જે ભાગવત સપ્તાહ દરરોજ સાંજે 3 થી 6 સમય દરમિયાન આંતરરાષ્ટ્રીય કથાકાર ડોક્ટર શંકર એન જાની કથાનું રસપાન કરાવી રહ્યા છે. ત્યારે આજે ભાગવત સપ્તાહના ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર સત્સંગ હોલ કૃષ્ણમય બની ગયો હતો. ભગવાનને
પારણે ઝુલાવ્યા હતા. નંદઘેર આનંદભર્યો નાથથી સમગ્ર મંદિર પરિષદ કૃષ્ણમય બની ગયું હતું. ત્યારે આવનાર દિવસોમાં પણ ગોવર્ધન પૂજા, રૂકમણી વિવાહ સહિત વિવિધ પ્રસંગોનું વર્ણન કરવામાં આવનાર છે. તો આવનાર દિવસોમાં તવરા ગામના અને આસપાસના લોકો પણ આ કથાનો લાભ લે તેવી કથા આયોજકો દ્વારા વિનંતી કરવામાં આવી છે. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો આતંક યથાવત રહ્યો છે. નલિયા ગામની સીમ વિસ્તારમાં ચરવા ગયેલા 3 વર્ષીય વાછરડાને દીપડાએ શિકાર બનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાએ આતંક મચાવ્યો છે. વારંવાર પશુઓને શિકાર બનાવી રહ્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. હાલ થોડા સમય પહેલા વાડિયા, વાસણ, કાલાઘોડા, નલિયા, સાવલી વસાહત, સંઢુલા, તેડિયા, શાહપુર સહિત અનેક વિસ્તારમાં દીપડાએ પશુઓના શિકાર બનાવ્યા હોવાની ઘટનાઓ બની હતી. ત્યારે હાલ વધુ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં તિલકવાડા તાલુકાના નલિયા ગામે રહેતા મનુભાઈ હિંમતભાઈ તડવી, જેઓ ખેતી અને પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ નલિયા ગામની સીમ વિસ્તારમાં પશુ ચરાવવા માટે ગયા હતા. તે દરમિયાન દીપડાએ એક વાછરડાને શિકાર બનાવ્યો હોવાનું જાણવા મળેલ છે. ત્યારે થોડા સમય પહેલા પણ આ વિસ્તારમાં દીપડાએ એક 5 વર્ષીય બકરીને શિકાર બનાવી હતી. ત્યારે ફરીવાર આવી ઘટના બનતા વિસ્તારમાં ડરનો માહોલ છવાયો છે. ત્યારે આ બાબતે ગામ લોકો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાએ આતંક મચાવ્યો છે. અમારો વિસ્તાર એવો છે જ્યાં મોટેભાગે ખેડૂતો રહે છે અને માત્ર ને માત્ર ખેતી તેમજ પશુપાલન ઉપર આધારિત પોતાના કુટુંબનું ગુજરાન ચલાવે છે. અહીંયા અમારા ગામમાં કોઈ પણ પ્રકારની રોજગારી આવી નથી. ખેડૂતો ભારે મહેનત કરીને પશુઓનો ઉછેર કરે છે અને આ દીપડો અવારનવાર આવીને પશુઓને શિકાર બનાવી રહ્યો છે, જેના કારણે ગામ લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે આવા દીપડાના હુમલા થતાં ગામ લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે જંગલ ખાતાના અધિકારીઓ વહેલી તકે અહીંયા પાંજરું મૂકી આ દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવે તેવી ગામ લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. હું તડવી સોમાભાઈ સનાભાઈ નલિયા ગ્રામ જૂથ પંચાયતના સરપંચ છું. અમારા ગામના તડવી મનીલાલભાઈ હિંમતભાઈનો વાછેડો કાલે લગભગ 2 વાગે સીમમાં ચારવા આવેલા, 5 વાગે ઘરે ગયા વાછેડો મહિલોના, અને પછીને એ ભાઈ શોધ કરી. શોધ કરવાથી વાઘે દીપડાએ ઘૂઘવારો કર્યો તો ફરી ઘેર જતા રહ્યા. આજે સવારમાં આવીને વહેલા જોયું તો વાછેડો દીપડાએ મારેલો હતો. મારું નામ તરવી મનુભાઈ ઉમરભાઈ, ગામ નલિયા. મેં 2 વાગે ચારવા સાંજે 5 વાગે જઈને વાછરાને ઘેર જઈને તપાસ કરી તો મારો વાછરો મળ્યો ને મેં શોર કરી તો આવીને જોયું તો મને દીપડાએ ઘૂઘવારો કર્યો એટલે ભાગી છૂટ્યો. ભાગીને પછી સવારમાં તપાસ કરી તો મારો વાછરો મળેલો જો દીપડાએ મારી નાખ્યો. ભરૂચના તુલસીધામ નજીક જાહેર માર્ગ પર 2 આંખલા યુદ્ધે ચડતા ત્યાં પાર્ક કરેલ એક 4 વ્હીલ અને બીજા વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. લોકોએ પાણી છાંટી બૂમબાબૂમ કરી બંનેને છૂટા પાડ્યા હતા. ભરૂચ શહેરમાં પશુ માલિકો તેમના પશુઓને રખડતા મૂકી દેતા તેઓ જાહેર માર્ગ પર અડીંગો જમાવતા હોય છે, જેથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે નુકસાની અને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. જ્યારે અમુક સમયે આ પશુઓ વચ્ચે લડાઈ થતાં ત્યાંથી પસાર થતા લોકોને ત્યાંથી જવાનું પણ મુશ્કેલ બની જતું હોય છે. ભરૂચમાં સ્ટેશન રોડ હોય, ભોલાવ અથવા જાડેશ્વર તુલસીધામ વિસ્તારમાં અનેક વખત આંખલા વચ્ચે યુદ્ધ થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ગતરોજ રાત્રિના સમયે તુલસીધામ નજીક જાહેર માર્ગ પર 2 આંખલાઓ યુદ્ધે ચડ્યા હતા. 2 આંખલાઓ વચ્ચે દ્વંદ્વ યુદ્ધ છેડાયું હતું, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છવાયો હતો. આંખલાઓ વચ્ચેની લડાઈમાં રોડની બાજુમાં પાર્ક કરેલ એક 4 વ્હીલ અને બીજા વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. જોકે વાહન ચાલકો અને સ્થાનિકોએ પાણી નાખી બૂમાબૂમ કરતા બંને છૂટા પડ્યા હતા, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. રસ્તે રખડતા ઢોરોને પાંજરે નહીં પૂરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પશુઓને રખડતા મૂકી દેતા પશુપાલકો સામે કડક કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠવા પામી છે. ભરૂચના હલદર ગામમાં ગતરોજ અજગર દેખાયો હતો, જ્યારે ભરૂચ શહેરના ભારતી રો હાઉસ 2માં એક મકાનમાં પણ સાપ દેખાતા દોડધામ મચી ગઈ હતી. બંને બનાવ અંગેની નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોને જાણ થતાં તેઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી બંને જીવના રેસ્ક્યુ કરીને સલામત સ્થળે છોડવામાં આવ્યા હતા. ગતરોજ રાતના ભરૂચ તાલુકાના હલદર ગામ ખાતે અંદાજે 5 થી 6 ફૂટ લાંબો અજગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો. આ અંગેની જાણ હલદર ગામના સરપંચે જીવદયા પ્રેમી સંસ્થા નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહને કરતા
તેઓ તેમની ટીમના વ્રત શાહ, મુકેશ વસાવા અને જાવીદ દિવાન સાથે હલ્લર ગામે પહોંચી ગયા હતા, જ્યાંથી તેમણે ઇન્ડિયન રોક પાયથોન પ્રજાતિના અજગરનું વન વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ કરી ડોક્ટર પાસે તપાસ કરાવી સલામત સ્થળ પર છોડાવ્યો હતો. ત્યારે બીજા એક બનાવમાં ભરૂચ શહેરના ભારતી રો હાઉસ 2માં એક મકાનમાં રાત્રિના સમયે એક સાપ દેખાતા દોડધામ મચી હતી, જેની પણ જાણ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહને કરાતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી રેડ સ્નેક પ્રજાતિના સાપનું રેસ્ક્યુ કરી સલામત સ્થળ પર છોડવામાં આવ્યો હતો. આ અંગે હિરેન શાહે જણાવ્યું હતું કે ગરમીમાં જમીન તપતા સરીસૃપ પણ ઠંડકની શોધમાં બહાર નીકળી આવે છે, જેથી ગભરાયા વગર તેને મારવાના બદલે જીવદયા પ્રેમીઓને તેની જાણ કરવા અનુરોધ કરાયો હતો. અંકલેશ્વર ડીમાર્ટમાં ગ્રાહકનો મોબાઈલ ચોરનાર ઈસમને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ઓળખ કરી અંડાડાના ઈસમને ચોરીના મોબાઈલ સાથે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ ડીમાર્ટ ખાતે તાજેતરમાં ખરીદી કરવા આવેલ ગ્રાહકનો મોબાઈલ ચોરી થઈ જવા પામ્યો હતો, જે અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે 15,900 રૂપિયાના વિવો મોબાઈલ ચોરીનો ગુનો નોંધાયો હતો. બી ડિવિઝન પોલીસે આ અંગે તપાસ શરૂ કરતા ડીમાર્ટ ખાતે લાગેલા સીસીટીવી ફૂટેજ તેમજ તપાસ કરતા મોબાઈલ ચોરની ઓળખ કરાઈ હતી, જે આધારે પોલીસે ફોટો તૈયાર કરી મોબાઈલ ચોરને ઝડપી પાડવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ ટીમ એક્ટિવ કરી હતી. દરમિયાન ચોરીનો મોબાઈલ લઈ ઈસમ પ્રતિન 3 રસ્તા રેલવે સ્ટેશન નજીક આવ્યો હોવાની માહિતી મળી હતી, જે માહિતીના આધારે બી ડિવિઝન પોલીસે અંડાડાના ગોકુલધામ સોસાયટી ખાતે રહેતા વિનોદ પરમારને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ચોરીનો મોબાઈલ પણ રિકવર કર્યો હતો. પોલીસે વિધિવત રીતે તેની ધરપકડ કરી અન્ય ચોરી તેની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ કરવા રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે ખર્ચ નિરીક્ષક રામકુમાર યાદવે જીએનએફસી ગેસ્ટ હાઉસ ખાતેના કોન્ફરન્સ રૂમમાં ખર્ચ દેખરેખ સંબંધિત કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી. ભરૂચ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા અસ્મિતા સંમેલનનું આયોજન કરાયું. ટિકિટ રદ નહીં થાય તો પરિણામ ભોગવવા તૈયાર રહેવાની આપી ચીમકી. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે ક્રૂડ ઓઇલ સગે વગે કરવાનું કૌભાંડ ઝડપ્યું. ક્રૂડ ઓઇલ સગે વગે કરતા 4 ઈસમોને ઝડપી પાડ્યા. 2.18 લાખનું ક્રૂડ ઓઇલ મળ્યું. કુલ 19.75 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.